જય માતાજી મિત્રો. તો જો આજે તો આપણે બનાવ્યો બાજરાનો રોટલો. બાજરાનો રોટલો બનાવવાની રીત જાણવી હોય ને તો હાલો તમને બતાવો. જો આપણે બાજરાનો એક રોટલો બનાવવાનો છે તો એના માટે આપણે થોડું પાણી લઈ લઈશું. એમાં એક ચપટી મીઠું નાખીને એને ઓગાળી લઈશું. એક વાટકી જેટલો આપણે લોટ લેવાનો છે, બહુ ઝાઝો નથી લેવાનો. આ કાંઈ રોટલીનો લોટ નથી. ખાસ કરીને આપણે ચાળીનો લોટ લેવાનો છે આ રીતનો. જો ચાળીનો લોટ આપણે એક વાટકી જેટલો લઈ લીધો છે તો એને આ રીતનો થોડું થોડું પાણી નાખીને આપણે મહળતો જવાનો છે. બહુ ઢીલો નથી કરવાનો. બહુ ઢીલો લોટ કરશું ને તો આપણો રોટલો ટીપવામાં કેવરાવશે. જો આ રીતનો જ મહળે રાખવાનો છે. આપણે એક હરખો લોટ મિક્સ ન થાય ને ત્યાં લગી મહળે રાખવાનો છે, થોડું થોડું પાણી નાખીને. જો આ રીતનો મહળશો ને તમે લોટ, તમારો રોટલો એકદમ મસ્ત થશે. બહુ કડકાઈ નથી રાખવાનો અને બહુ ઢીલોય નથી રાખવાનો. જો આ રીતનો મહળવાનો છે. જો આ રીતનો એકદમ મસ્ત લોટને મિક્સ કરી લેવાનો છે. લોટને ભીંગ મારીને મહળવાનો છે, પોછા હાથે નથી મહળવાનો, નકર લોટમાં ગાંઠિયું રહી જાય. જો આ રીતનો જ મહળવાનો છે. આ રીતનો લોટ આપણો મહળાન થઈ ગયો છે તૈયાર. આ લોટને આપણે થોડો કાઢી લઈશું. નાનો રોટલો કરશું આપણે, ગેસ માથે કરવી છે ને એટલે. જો આ રીતનો આપણે અડધો લોટ જ લેવાનો છે. આ રીતનો બનાવીને થોડું પાણી નાખીને આપણે પાણીવાળો હાથ કરીને આ રીતનો આપણે ટીપી લેવાનો છે. જો આ રીતનો ટીપીને આમ કરી લેવાનો. આ રીતનો કોરેથી આ રીતનો દબાવી લેવાનો છે એટલે આપણો રોટલો બહુ જાડો ન થાય. આ રીતનો થઈ ગયો. પાણીવાળા હાથ કરીને કોરે ફેરવી લેવાના છે એટલે કોર આપણી ફાટે નહીં. આ રીતનો ફાટીને આપણે રોટલાને એકદમ કોરેથી ટીપવાનું ચાલુ કરવાનું. આ રીતનો ટીપશું ને તો રોટલો આપણે એકદમ પતલો થશે. પછી વચ્ચેથી ટીપવાનો છે એટલે એક હરખો રોટલો આપણો થઈ જશે. આ રીતનો રોટલો બનાવવાનો છે આપણે. તો આપણો રોટલો તૂટે નહીં, ફાટે નહીં. જો આપણી તાવડી તપીને થઈ ગઈ છે તૈયાર. તો આપણે આ રોટલાને નાખી દઈશું. જો તાવી થતી આપણે આ રીતનો રોટલાને વાળવાનો છે. જો આપણી તાવડી એકદમ ફૂલ તપેલી હતી ને એટલે આપણો રોટલો એકદમ સરસ ચડે. તાવડી તપીને ત્યારે જ રોટલો નાખવાનો, ત્યાં લગી નહીં નાખવાનો, નકર આપણો રોટલો ચોટી જશે. તો જો આપણે આ સાઈડ તો ચડી ગઈ છે, હવે આપણે પાછળની સાઈડ જોઈ લઈશું આપણો રોટલો કેવો ચડ્યો છે. તો જો પાછળની સાઈડ પણ ચડી ગયો છે. હવે એને ઊંધો નાખી દઈશું. દબાવવાનો નથી, આમનામ ફૂલાવા દેવાનું છે આપણે. તરત રોટલો આપણે દબાવવાનો નથી, થોડી વાર રેવા દઈને દબાવવાનું છે. જો વાળીને તરત દબાવશો ને તો રોટલો આપણો ફાટી જાય છે. જો આ રીતનો રોટલો બનાવશો ને તો નહીં ભમરો પડે, નહીં ફાટે, નહીં તૂટે. જો કેવો એકદમ સરસ મજાનો ફૂલીને દડા જેવો થશે. તમે પણ આ રીતનો જ રોટલો બનાવજો. જો રોટલો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું. જો મારો વિડીયો અને રોટલો બનાવવાની રીત ગમી હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.